સાથે આવતું વર્ષ એટલે કે 2025નું વર્ષ એ ગુજરાત માટે ખૂબ મહત્ત્વનું વર્ષ છે અને ગુજરાત માટે મહત્ત્વનું વર્ષ હોય એટલે સ્વાભાવિક અને દેશ માટે પણ મહત્ત્વનું છે. દેશની અંદર આવતા સમયની અંદર એટલે કે 2025માં બંધારણનો 75 વર્ષની ઉજવણી અને સાથે લોકશાહીના કાળા ટીલા સમાન જે આપાતકાળ હતો, કટોકટી હતી, ઇમરજન્સી હતી, એના પણ 50 વર્ષ પૂરા થાય છે અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ એક ભારત બનાવવામાં જેમનો અમૂલ ફાળો છે અને દેશને એક બનાવવા માટે અને એ દેશની એકતા વર્ષો વર્ષ અને અખંડિત ટકી રહે એનું દેશને દર્શન કરાવવાનો કાર્યક્રમ ગુજરાતમાં પણ 150મી જન્મ જયંતિ નિમિત્તે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અટલ બિહારી વાજપેયીના 100મા જન્મ જયંતિ વર્ષની ઉજવણી નક્કી કરવાનું કર્યું છે. આના માટે સ્ટીરિંગ કમિટીની નિમણૂક કરી છે, રચના અને સાથે એક્ઝિક્યુટિવ કમિટીની નિમણૂક. એટલે આવતા વર્ષની અંદર આ 4 મહત્ત્વના પ્રસંગો માટે વખતે આ કાર્યક્રમ ક્યાં કરવો, કેવી રીતે કરવો, કેવી રીતે એની રૂપરેખા કરવી, આ બધા વિષયોનું આ એક્ઝિક્યુટિવ કમિટી અને સ્ટેરિંગ કમિટી એ નક્કી કરી અને આ 4 કાર્યક્રમ આવતા 2025માં ઉજવવાનું નક્કી કર્યું છે. એટલે આપણા માટે આ ખૂબ એવા સારા એવા વિષય સાથે આપણે ગુજરાત આવતા વર્ષમાં એટલે કે 2025ના વર્ષમાં આ 4 પ્રસંગોની ઉજવણી કરશે અને સાથે ગઈ વખતે જે આજની તારીખે જે પાણીનો જથ્થો ગુજરાત પાસે અવેલેબલ હતો એના કરતાં પણ 4% પાણીનો જથ્થો વધારે છે. એટલે નક્કી કરવામાં આવ્યું, આદરણીય ભૂપેન્દ્રભાઈએ માર્ગદર્શન આપ્યું અને કુંવરજીભાઈએ એ બાબત આંકડાકીય માહિતી સાથે આપી કે આવતા સમયની અંદર એટલે કે શિયાળુ પાક માટે ખેડૂતોની માંગણી પ્રમાણે જ્યારે જ્યાં જોઈએ એટલું પાણી આપી શકાય એમ છે. એટલે નિર્ણય થયો કે આ વખત પાણી દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં અપાય એની ચિંતા આગોતરી રાજ્ય સરકાર કરશે. સરદાર પટેલનું નામ દેશમાં અમર છે, દુનિયામાં અમર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU આખા દુનિયાની અંદર મહત્ત્વનું પર્યટનનું સ્થાન બનાવ્યું છે. એટલે આપ જે પૂછી રહ્યા છો, નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ 10 વર્ષમાં અનેકવિધ કામો ગુજરાત અને દેશમાં કર્યા છે. ભૂતકાળની અંદર કોંગ્રેસે નહેરુ ખાનદાનના નામો આપવાની જે પરંપરા હતી અને કદાચ મોદી સાહેબના નામે તો આ એક જ સ્ટેડિયમ હશે, પરંતુ જો તમે દુનિયાની અંદર દેશની અંદર તમે જોશો, દેશમાં જોશો તો આ નહેરુ પરંપરા એ કેવળ એમના વખતથી ચાલતી આવી છે અને દેશનું ગૌરવ મોદી સાહેબ છે, ગુજરાતનું ગૌરવ છે. એટલે ગુજરાતમાં ક્યાંક સ્ટેડિયમનું નામ હોય, ક્યાંક એરપોર્ટનું નામ આપ્યું હોય તો આ કોંગ્રેસને ખૂંચી રહ્યું છે. ગુજરાતની જનતા આનાથી બિલકુલ ખુશમાં છે કે મોદી સાહેબ, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 21મી સદીની શરૂઆત જ્યારે ગુજરાતમાંથી થઈ હોય અને આ નામ આપે એમાં કોઈને વાંધો નથી.